ધોરણ 12 ભૂગોળ વિષય અંતર્ગત નકશા પૂર્તિની અંદર આજે આપણે ભારતની મહત્વની બહુહેતુક યોજનાઓ તેના વિશેની અહીંયા સમજૂતી મેળવવાની છે। સૌપ્રથમ જોઈએ તો કઈ કઈ જગ્યા પર કઈ કઈ યોજનાઓ આવેલી છે તે તો સતલુજ નદી પર ભાખરા નાંગલ યોજના, કોસી નદી પર કોસી ખીણ યોજના, दामोदर नदी पर दामोदर खीण योजना, महानदी पर हीराकुंड योजना, चंबल नदी पर चंबल खीण योजना, कृष्णा नदी पर नागार्जुन सागर योजना, कावेरी नदी पर कृष्णराज सागर योजना, तुंगभद्रा नदी पर तुंगभद्रा खीण योजना, नर्मदा नदी पर सरदार सरोवर, महीसागर पर कडाणा अने वणाकबोरी, तापी नदी पर उकाई અને કાંકરાપાળ યોજના, સાબરમતી નદી પર ધરો યોજના। તો આવી કેટલીક મહત્ત્વની બહુહેતુક યોજનાઓ ભારતની અંદર જોવા મળે છે। તો તેને નકશાની અંદર આપણે કઈ જગ્યાએ દર્શાવી શકાય તેની અહીં આપણે પ્રેક્ટિકલ સમજૂતી છે એ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો ચાલો શરૂ કરીએ છીએ। સૌપ્રથમ તમે ભારતનો એક રેખાંકિત નકશો લઈ લ્યો। તેની જગ્યા પર બંગાળની ખાડીની જગ્યા પર સંજ્ઞા સૂચિ એવું ટાઇટલ આપી ત્યાં બહુહેતુક યોજનાની સંજ્ઞા વડે દર્શાવો। હવે વાત કરીએ તો સૌથી પહેલાં સતલુજ નદી, તેના પર પંજાબમાં ભાખરા અને નાંગલ યોજના દર્શાવો। ત્યારબાદ વાત કરીએ તો મધ્યપ્રદેશ અને તેની અંદર ચંબલ નદી પર ચંબલ ખીણ યોજના જે નકશાની અંદર તમને બતાવવામાં આવી છે। તદુપરાંત સાબરમતી નદી પર ધરો યોજના એ પણ તમને દર્શાવી છે। એવી જ રીતે વાત કરીએ તો નર્મદા નદી એના પર સરદાર સરોવર બંધ ભરૂચ પાસે, તાપી નદી પર 2 બંધ બાંધવામાં આવ્યા છે જેમાં પહેલો ઉકાઈ અને બીજો કાંકરાપાળ। એવી જ રીતે વાત કરીએ તો કર્ણાટક રાજ્ય અને કર્ણાટક રાજ્યની અંદર તુંગભદ્રા નદી તેના પર તુંગભદ્રા ખીણ યોજના એ પણ તમે નકશાની અંદર જોઈ શકો છો। તમિલનાડુ રાજ્યની અંદર કાવેરી નદી પર કૃષ્ણરાજ સાગર યોજના દર્શાવી શકાય છે। એ જ રીતે આંધ્રપ્રદેશ રાજ્ય તેમાં કૃષ્ણા નદી તેના પર નાગાર્જુન સાગર યોજના એ આપણે દર્શાવી શકાય। વળી સાથે સાથે ઓરિસ્સાની અંદર મહાનદી પર હીરાકુંડ યોજના એ પણ દર્શાવેલી છે। ઝારખંડની અંદર દામોદર ખીણ યોજના જે સ્વતંત્ર ભારતની પ્રથમ બહુહેતુક યોજના આપણે કહી શકાય। અને તદુપરાંત વાત કરીએ તો બિહાર રાજ્યમાં કોસી નદી પર કોસી ખીણ યોજના એ આપણને જોવા મળે છે। તો આમ ભારતની અંદર આવી કેટલીક વિવિધ મહત્ત્વની બહુહેતુક યોજનાઓ છે એ અહીંયા આપણે દર્શાવી શકાય નકશાની અંદર। ફરી વખત એક નજર ફેરવી દઈએ તો સતલુજ નદી પર ભાખરા નાંગલ યોજના, ચંબલ નદી પર ચંબલ ખીણ યોજના, સાબરમતી નદી પર ધરો યોજના, નર્મદા નદી પર સરદાર સરોવર યોજના, તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાળ યોજના, તુંગભદ્રા નદી પર તુંગભદ્રા ખીણ યોજના, કાવેરી નદી પર કૃષ્ણરાજ સાગર યોજના, કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર યોજના, મહાનદી પર હીરાકુંડ યોજના, દામોદર નદી પર દામોદર ખીણ યોજના, કોસી નદી પર કોસી ખીણ યોજના અને ગંગા નદી પર વાત કરીએ તો તહેરી બંધ યોજના છે એ પણ આપણે દર્શાવી શકાય। તો આવી જ બીજી કેટલીક સચોટ સમજૂતી મેળવવા માટે તમે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ જેઠવા કાનજીને અને સાથે સાથે તેને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિન્દ।